હવે આ પ્રશ્નોમાં ઓલમોસ્ટ તમને આ રીતે જુદા જુદા કાર્બોકેટાયન્સ આપી દીધેલા હોય છે અને આ કાર્બોકેટાયન્સની અંદર તમારે હાઇપર કોન્જ્યુગેશન, પ્રેરક અસર, સંસ્પંદન અસર જેવી જુદી જુદી ઇલેક્ટ્રોનિક અસરો એપ્લાય કરી અને કાર્બોકેટાયનની સ્થાયીતાનો એક ચોક્કસ ક્રમ ડિસાઇડ કરવાનો હોય અને પ્રશ્નને સોલ્વ કરવાનો હોય, રાઈટ? તો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીના બેઝ ઉપર આવા ક્વેશ્ચન્સ પૂછાય. દીકરાઓ, તમને સંસ્પંદન, હાઇપર કોન્જ્યુગેશન, પ્રેરક અસર બાય હાર્ટ આવડતું હશે એ એટલું ઉપયોગી નથી, પરંતુ આ થિયરી તમને આવડે અને તેનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન સોલ્વ કરવો ને એ ઇમ્પોર્ટન્ટ છે. આથી દીકરાઓ, મારે તમને આ લેક્ચર્સ અત્યારે એટલે સમજાવવું પડે છે કે આ લેક્ચરની અંદર આવા એક્ઝામ્પલ્સ લઈ અને તમને આ સોલ્યુશન કેમ કરવું એટલે સમજાવવા જઈ રહ્યો છું, કારણ કે આ થિયરી તો ભણાવી દીધી, પરંતુ એ થિયરીનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન કેમ સોલ્વ કરવા એ આજના લેક્ચરની અંદર ક્લિયર કરશું. લાસ્ટ લેક્ચરની અંદર દીકરાઓ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી માટે એક વાત એવી કરેલી હતી કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા એ હાઇપર કોન્જ્યુગેશનના સમપ્રમાણમાં હોય, એટલે જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે એટલી સ્થાયીતા વધારે. ધન સંસ્પંદન અસર અને ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જેટલા જોડાય, એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે. અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય અથવા તો ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યારે સ્થાયીતા, કાર્બોકેટાયનની સ્થાયીતા એ તેવા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આ મુદ્દાને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. કાર્બોકેટાયનની સ્થાયીતા માટે હાઇપર કોન્જ્યુગેશનના સમપ્રમાણમાં ધન સંસ્પંદન અસર અને ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો સ્થાયીતા વધે, એટલે તેના પણ સમપ્રમાણમાં. અને ઋણ સંસ્પંદન અસર અને ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહની વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો, રેડી? તો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે આવા જુદા જુદા ક્રિયાશીલ કાર્બોકેટાયન્સ આપેલા હોય કે જેની અંદર કોઈ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય, તેની અંદર સંસ્પંદન અસર, પ્રેરક અસર, હાઇપર કોન્જ્યુગેશન બધું જોવા મળતું હોય ત્યારે કેને પ્રાયોરિટી આપવી? દીકરાઓ, યાદ રાખજો, મેં પહેલા લેક્ચરમાં પણ કીધું છે, આજે ફરીવાર કહું છું કે તમારે સૌ પ્રથમ જો એક એક્ઝામ્પલ એવું હોય કે જેમાં માત્ર હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે, એક એક્ઝામ્પલ એવું છે કે જેમાં સંસ્પંદન જોવા મળે છે, તો તમારે અગ્રિમતા આપવાની થશે સંસ્પંદન. જે કાર્બોકેટાયનના બંધારણમાં સંસ્પંદન થતું હશે તેમાં સ્થાયીતા વધારે હશે, ત્યારબાદ પ્રાયોરિટી આપવાની થશે હાઇપર કોન્જ્યુગેશનને અને અંતે આપવાની થશે પ્રેરક અસરને. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર કાર્બોકેટાયનની સ્થાયીતા માટે એક સિક્વન્સ લખેલી હતી. ફટાફટ એકવાર એ સિક્વન્સ તમને યાદ કરાવી દઉં. સૌથી વધુ સ્થાયી હતું ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાયન, એના કરતા ઓછું સ્થાયી હતું ડાયફિનાઇલ કાર્બોકેટાયન, કેમ કે એમાં સંસ્પંદન છે આના કરતા ઓછું થાય, એમાં 3 બેન્ઝીન રિંગ છે, વધારે સંસ્પંદન થાય. ત્યારબાદ હતું CH3 ટર્શરી કાર્બોકેટાયન, અપવાદ સ્વરૂપે તેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય છે કે ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પ્રેક્ટિકલી વધારે છે. ત્યારબાદ બેન્ઝાઇલ, એના પછી CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ એટલે કે એલાઇલિક કાર્બોકેટાયન. ત્યારબાદ સેકન્ડરી કાર્બોકેટાયન મતલબ સેકન્ડરી કાર્બોકેટાયન વાળો પછી આવશે. ત્યારબાદ સેકન્ડરી કાર્બોકેટાયન બાદ હું અહીંયા દોરી દઉં છું સેકન્ડરી કાર્બોકેટાયન એટલે કે CH3 પ્લસ. ત્યારબાદ હતું પ્રાઇમરી કાર્બોકેટાયન CH3CH2 પ્લસ. ત્યારબાદ મિથાઇલ કેટાયન જે સૌથી ઓછો સ્થાયીતા બતાવતો હતો, તેના કરતા પણ ઓછું સ્થાયી હતું ઇથિનાઇલ કેટાયન એટલે કે વિનાઇલ કેટાયન. ત્યારબાદ ઇથાઇનાઇલ કેટાયન. તો ક્રમશઃ આ એક સિક્વન્સ હતી કાર્બોકેટાયનની. પણ બની શકે કે તમને આવી સિક્વન્સને બદલે કંઈક આવું આપે, ત્યારે શું કરવું? આમાંથી કોઈ સિક્વન્સમાંનો પ્રશ્ન હોય તો તમે પકડી લેશો, કેમ કે આ એક જનરલ સિક્વન્સ છે. પરંતુ તમને કોઈ એવા કાર્બોકેટાયન્સ ડેવલપ કરેલા આપેલા જોઈ શકો છો આમાં. તો આ અનુસંધાને આપણે કઈ રીતે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ડિસાઇડ કરવી? તો ચાલો સૌથી પહેલા આ પોઈન્ટ ઉપર નજર નાખીએ. સૌથી પહેલા જોવાનું છે સ્થાયીતા માટે સંસ્પંદન જેમાં થતું હશે તેમાં સ્થાયીતા વધારે હશે, જેમાં સંસ્પંદન નહીં થતું હોય તેને સ્થાયીતામાં આપણે પાછળ રાખશું. તો ચાલો પહેલા આગળ વધીએ. આપ જોશો આ sp2 સંકૃત કાર્બન, આ પણ sp2 સંકૃત કાર્બન, આ પણ sp2 સંકૃત કાર્બન, એટલે sp2 સળંગ છે. અને હંમેશા સંસ્પંદન શૃંખલામાં સળંગ જોવા મળે. વચ્ચે જો sp3 સંકૃત કાર્બન આવી જાય તો સંસ્પંદન તૂટી જાય. તો અહીંયા જોશો તો સળંગ 3 sp2 સંકૃત કાર્બન છે.
સિંગલ ડબલ બોન્ડ છે, અહીંયા પાઈ બોન્ડ છે, એકાંતરીય છે, અહીંયા sp2 સંકૃત કાર્બન જેનો પર ધનભાર છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે, એટલે સંસ્પંદન થશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, એટલે આમાં સંસ્પંદન થાય, રાઈટ. ચાલો, એટલે આમાં રેઝોનન્સ છે. બીજું જુઓ, આ ભાગ, બીજું બંધારણ, આ એક sp2 છે, જ્યારે આ બંને કાર્બન તો sp3 છે, મતલબ આમાં સંસ્પંદન જ નહીં થાય, ડબલ બોન્ડ જ નથી, કેમ કે સંસ્પંદનની ઘટના એ બે દ્વિબંધ વચ્ચે અને અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ અને ડબલ બોન્ડના પાઈ બોન્ડ વચ્ચે થતી એક આંતરક્રિયા છે. અહીંયા જોશો તો ડબલ બોન્ડ અને અહીંયા પોઝિટિવલી ચાર્જડ કાર્બન છે, પાઈ બોન્ડને ડિલોકેલાઇઝ કરશે એટલે ખેંચશે, નવું સંસ્પંદન બંધારણ કંઈક આવું થશે, CH ડબલ બોન્ડ CH2 અહીંયા પ્લસ આવશે, પાછું આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે એટલે આવું થઈ જશે. પરિણામી જેને કહેવાય કે આ ક્રમશઃ બંને બંધારણો છે એકબીજાના સંસ્પંદન બંધારણો છે, મતલબ આમાં સંસ્પંદન થાય છે. દીકરા, હું તમને એક એક્ઝામ્પલમાં વાપરવામાં આવતી, ઉપયોગમાં લેવામાં આવતી આ જે અસરો છે હું 1 by 1 સમજાવું છું. ભલે દીકરાઓમાં વાર લાગશે અત્યારે સમજવામાં, હું સમજાવું છું ત્યારે તમને એવું લાગશે કે 1 by 1 એક્ઝામ્પલ લઉં છું તો થોડો સમય બગડશે, પણ જો તમે અત્યારે ક્લિયરલી સમજી જાશો તો પછી MCQ સોલ્વ કરવામાં વાર નહીં લાગે, રાઈટ. ચલો, આમાં જો સંસ્પંદન થતું નથી, લ્યો સંસ્પંદન નથી થતું, ઠીક છે, છોડો. આ બંનેમાં આની સ્થાયીતા વધારે થશે કેમ કે આમાં સંસ્પંદન છે. જુઓ, હવે આમાં જુઓ, ઓકે, સંસ્પંદન નથી થતું તો હાઇપર કોન્જ્યુગેટ્સ છે, જોઈ લઈએ. આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ક્યાં? આ જે કાર્બન છે ને આલ્ફા કાર્બન કહેવાય ને, આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા છે 2, જ્યારે આમાં કાર્બોકેટાયનની બાજુમાં જે આ કાર્બન છે ને આલ્ફા કહીએ પણ sp3 નથી, એટલે આમાં હાઇપર કોન્જ્યુગેટ નથી પણ સંસ્પંદન છે. અને હાઇપર કોન્જ્યુગેશન અને સંસ્પંદનને પ્રાયોરિટી આપવાની છે સ્ટેબિલિટીમાં. આથી પહેલા અને બીજામાં પહેલું સ્ટેબલ, પણ હજી આ બેનો વારો લેવો પડશે. ચાલો, આમાં જુઓ, એક્ઝામ્પલ નંબર 4, 3 કાર્બન હાઇડ્રોજન સાથે 3 કાર્બન સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, વારાફરતી વારો, પણ રેઝોનન્સ નથી કેમ કે આ કાર્બન sp2 છે નો ડાઉટ, પરંતુ આ બંને તો sp3 છે અને sp3 છે, સળંગ sp2 હોય તો જ રેઝોનન્સ થાય. તો દીકરાઓ આ બંને થયા આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બનમાં આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ્સ, આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ્સ, ટોટલ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ 6, રાઈટ. સેકન્ડરી કાર્બોકેટાયન છે, આ પ્રાઇમરી કાર્બોકેટાયન છે. એક રીતે એમને ખબર પડી જાય પ્રાઇમરી કાર્બોકેટાયન સેકન્ડરી કરતા ઓછો સ્થાયી હોય, પણ રેઝોનન્સની સાપેક્ષે હાઇપર કોન્જ્યુગેટ્સની સાપેક્ષે વાત કરીએ ને દીકરાઓ, તો આમાં 2 હાઇપર કોન્જ્યુગેટ છે, આમાં 6 હાઇપર કોન્જ્યુગેટ છે, તો આ બેમાં કોણ સ્થાયી? હાઇપર કોન્જ્યુગેટ્સ વાળા. ઇન્ડક્ટિવ ઇફેક્ટ પછી જોવાની, પહેલા હાઇપર કોન્જ્યુગેટને પ્રાયોરિટી આપવાની છે. ચાલો આગળ વધીએ. આ એક્ઝામ્પલ જુઓ, આમાં તો એકી સાથે 2 ઘટના જોવા મળે, એક સંસ્પંદનની થાય. જુઓ ક્યાં, આ sp2 સંકૃત, આ sp2 સંકૃત, આ sp2 સંકૃત, જ્યારે આ ભાઈ છે ને sp3 છે, તો આ સંકરણમાં ભાગ નહીં લે પણ આ તો લેશે, સંસ્પંદન થશે, મતલબ આમાં સંસ્પંદન થાય. પ્લસમાં આ કાર્બન છે ને એ આલ્ફા કાર્બન છે, જો sp3 સંકૃત છે અને તેની પાસે 3 હાઇડ્રોજન છે, જે કાર્બોકેટાયન સાથે જોડાયેલા કાર્બન સાથે 3 હાઇડ્રોજન, આ કોણ થશે? હાઇપર કોન્જ્યુગેટ. યાદ કરો, પોઝિટિવ ચાર્જ વાળા કાર્બોકેટાયનની બાજુમાં રહેલો જે કાર્બન છે ને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, એ આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે ને દીકરાઓ, એ આપણો હાઇપર કોન્જ્યુગેટ છે, જે હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લે છે. અને જેમ હાઇપર કોન્જ્યુગેટ્સ વધુ, જેમ હાઇપર કોન્જ્યુગેશન વધુ, તેમ સ્થાયીતા વધુ. તો દીકરાઓ આ ત્રીજું એક્ઝામ્પલ જો, આમાં તો સંસ્પંદન છે અને હાઇપર કોન્જ્યુગેટ્સ પણ છે, મતલબ આને તો ઘીના ઠામમાં ઘી પડી ગયું, સંસ્પંદન મળી ગયું અને હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા 3, મતલબ આમાં સંસ્પંદનને કારણે એક તો સ્થાયીતા વધારે, એટલે આ બંનેમાં સંસ્પંદન એક સમાન છે જો અહીંયા સુધી. પરંતુ અહીંયા કોઈ હાઇપર કોન્જ્યુગેટ નથી, આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ છે, એટલે આના સંસ્પંદન ઉપરાંત આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ હોવાથી આની સ્થાયીતા સૌથી વધી જશે, કેમ કે સંસ્પંદન પણ છે અને હાઇપર કોન્જ્યુગેટ્સ પણ છે. આથી આ હાઇપર કોન્જ્યુગેટ્સ આ કાર્બોકેટાયનની સ્થાયીતામાં હજુ વધારો કરશે. તો સૌથી વધુ સ્થાયી કોણ થવું જોઈએ? થર્ડ વન. ચાલો તો ત્રીજો સૌથી વધુ સ્થાયી, આપણે સ્થાયીતાનો ચડતો ક્રમ લખીએ, બરાબર? સ્થાયીતાનો ચડતો ક્રમ. તો સૌથી વધુ સ્થાયી કોણ હશે? થર્ડ.
સંસ્પંદનની સાપેક્ષે પછી આ ફર્સ્ટ. હવે આ બેમાં સંસ્પંદન તો છે નહીં, તો આ બેને છેલ્લે રાખીએ. પણ આ બેમાં કોણ સ્ટેબલ? જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે, કેમ કે એમાં સંસ્પંદન નથી. તો હાઇપર કોન્જ્યુગેટ્સની સાપેક્ષે જોઈએ તો પછી ફોર્થ વન વધારે સ્થાયી થવું જોઈએ, પછી સેકન્ડ. તો સૌથી ઓછું સ્થાયી થશે સેકન્ડ વન. તો સેકન્ડ વન તેના કરતાં વધારે સ્થાયી થશે ફોર્થ વન, તેના કરતાં વધારે સ્થાયી થશે પહેલું એક્ઝામ્પલ ફર્સ્ટ, અને પછી સેકન્ડ. સો ધીસ ઇઝ થર્ડ. સો ધીસ ઇઝ ધ સ્ટેબિલિટી, ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન્સ. ચલો રેડી? ઓકે દીકરાઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મેં પહેલા જ કીધું છે, જેમ કાર્બન પરનો ધનભાર વહેંચાશે એમ સ્થાયીતા વધારશે. અને ધનભાર ત્યારે જ વહેંચાય કે જેની સાથે ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો. અને અહીંયા પણ લખી દીધું છે કાર્બોકેટાયનની સ્થાયીતા માટે જેમ ધન સંસ્પંદન અસર અથવા તો ધન પ્રેરક અસર હશે ને એમ સ્થાયીતા વધી જશે. હવે જોશો તો ખ્યાલ પડશે, આ કાર્બોકેટાયન છે ને, કાર્બોકેટાયન આ sp2 સંકૃત છે. મેં પહેલા કીધું હતું કે સંસ્પંદનની ઘટનામાં ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ભાગ લઈ શકશે. આથી આ જે સમૂહ છે ને એ પ્લસ આર અસર બતાવશે. આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે ઇથર, OH, હેલોજન અને NH2 આ એવા ક્રિયાશીલ સમૂહો છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર પણ બતાવે અને ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે. મતલબ ઇલેક્ટ્રોન દાન કરે, ઇલેક્ટ્રોન મેળવે પણ ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર ક્યારે બતાવે? કે જ્યારે આવા ક્રિયાશીલ સમૂહો સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા હોય, સંતૃપ્ત આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હોય, રાઈટ? પરંતુ આવા ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક ક્યારે બતાવશે? કે જ્યારે આવા ક્રિયાશીલ સમૂહો અસંતૃપ્ત ભાગ સાથે જોડાયેલા હોય. તો દીકરાઓ, આ જે છે એ અસંતૃપ્ત કહેવાય. આથી આ ઇથર સમૂહમાં રહેલો ઓક્સિજન છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને નીચે ધકેલે અને સંસ્પંદનની ઘટના જોવા મળે. સંસ્પંદન બંધારણ કંઈક આવું થશે, CH2 ડબલ બોન્ડ OCH3 પ્લસ ચાર્જ. પાછો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખેંચાઈ જશે ને અહીંયા ધનભાર આવશે, લાવું થઈ જશે. ઓકે, તો એનો મતલબ એમ કે આ ક્રિયાશીલ સમૂહ છે એ પ્લસ આર અસર બતાવે છે. બીજું CH2 પ્લસ COCH3. દીકરાઓ, આમાં આ ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર અને કાર્બન ઉપર આંશિક ધનભાર છે. દીકરાઓ, આ સમૂહ કયો થયો? આ સમૂહ થયો કીટોન. અને કીટોન સમૂહ છે ને એ ઋણ આર અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર. અને ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવે ને એટલે એક તો ધનભાર છે એમાં ઇલેક્ટ્રોન ખેંચાય છે, આથી ધનભારની પ્રબળતામાં વધારો થાય અને આની સ્થાયીતા ઘટી જાય. જો અહીંયા સ્થાયીતા પ્લસ આર અથવા પ્લસ આઈ ના સમપ્રમાણમાં. તો આ કાર્બોકેટાયનની સ્થાયીતા કોણ જોડાયેલું છે? પ્લસ આર, તો સ્થાયીતા વધે. આ કાર્બોકેટાયનની સ્થાયીતા માઇનસ આર ના વ્યસ્ત પ્રમાણમાં. આ ભાઈ માઇનસ આર છે અથવા ને માઇનસ આઈ અસર પણ દર્શાવી શકે છે, ઋણ પ્રેરક અસર પણ દર્શાવી શકે છે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાથી કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડશે. ચલો હવે આમાં જુઓ, આમાં સંસ્પંદન નથી થતું પણ હાઇપર કોન્જ્યુગેટ છે 3. તો સૌથી વધુ સ્થાયી કોણ થશે? સૌથી વધુ સ્થાયી થશે ફર્સ્ટ નંબર. એના પછી આ થર્ડ નંબર અને સૌથી ઓછો સ્થાયી થશે સેકન્ડ નંબર, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલ છે જે કાર્બોકેટાયનની સ્થાયીતામાં ઘટાડો કરશે, રાઈટ? તો સૌથી વધુ સ્થાયી થશે ફર્સ્ટ, પછીના નંબર ઉપર આવશે થર્ડ અને સૌથી ઓછો સ્થાયી છે સેકન્ડ. તો સ્થાયીતાનો ચડતો ક્રમ. જો દોરવા જઈએ તો સૌથી ઓછું સ્થાયી આવશે બીજું, એના કરતાં વધુ સ્થાયી આવશે ત્રીજું અને એના કરતાં વધુ સ્થાયી આવશે પહેલું. તો આ છે આપણા આ પ્રશ્નનો જવાબ થશે. દીકરાઓ, આવા તમારી સમક્ષ 4 ઓપ્શન્સ રાખેલા હોય, 1 2 3 2 3 1 1 3 2 2 1 3. તો જે આપણે કહેવાય ને કે આપણે મગજના ઘોડા હોય ને એ થોડા કન્ફ્યુઝ થઈ જાય. પણ જેમ તમને આ વસ્તુ ક્લિયર હશે ને માઇન્ડમાં, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ, તો આવા પ્રશ્નો ભલે આવે જાય તમારાથી આન્સર મળી જશે આરામથી. આ પોઈન્ટ જોઈએ. ચાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પ્રશ્નમાં મેં પહેલા જ કીધું, જેમ સંસ્પંદન વધારે તેમ સ્થાયીતા વધારે. સંસ્પંદન માનો કે 2 સ્પીસીઝ એવા છે કે જેમાં સંસ્પંદન નથી, તો તેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ જોવું. હાઇપર કોન્જ્યુગેટ્સ 2 બાજુ સમાન આવતા હોય ત્યારે પ્રેરક અસર જોવાનું. આપણે એવા એક્ઝામ્પલ હજી લેશું, બરાબર? ચાલો, ઓકે. તો હવે આની અંદર
આ કાર્બોકેટાયન છે તેની બાજુમાં રહેલો આ કાર્બન sp3 સંકૃત છે, મતલબ આમાં સંસ્પંદન નહીં થાય. અને sp3 સંકૃત કાર્બન સાથે જ્યાં જોડાયેલ છે કાર્બન, sp2 સંકૃત કાર્બન સાથે આ કાર્બન જોડાયેલ છે ને એને કહેવાય આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હોય એક હાઇડ્રોજન એટલે આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા હોય 1. સંસ્પંદન નથી, સંસ્પંદન નથી, હાઇપર કોન્જ્યુગેટ 1. હવે આ પ્રાથમિક કાર્બોકેટાયન જ છે, આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, પણ શું આમાં સંસ્પંદન થાય જોઈએ. આ sp2, આ પણ sp2, આ પણ sp2. અરે વાહ, 1 2 3 ત્રણેય સળંગ sp2. આ પ્લસ ચાર્જ વાળો કાર્બન છે તો શું કરશે, બાજુના કાર્બન ઉપરથી પાઈ બોન્ડને પોતાની તરફ આકર્ષી લેશે અને સંસ્પંદનની ઘટના બતાવશે. ત્યારે કેવી સંસ્પંદન બંધારણ ઉત્પન્ન થશે, હું જરાક અહીંયા દોરી દઉં સાઈડમાં એટલે ખ્યાલ રહે. અહીંયા CH2 થઈ જશે ને અહીંયા આવશે પ્લસ ચાર્જ. વળી પાછી આ સંસ્પંદનની ઘટના પુનઃ પાછી ભાગશે, આ પાઈ બોન્ડ પાછો એટ્રેક્ટ થઈ જશે એટલે આ બંધારણ થઈ જશે. મતલબ આમાં સંસ્પંદન થાય છે, આમાં સંસ્પંદન નથી. ઓકે, તો આમાં સંસ્પંદન થવાને કારણે આ સ્થાયી છે. નેક્સ્ટ અહીંયા જોઈએ, દીકરાવાની જરૂર નથી, અત્યારે હું ભૂસી નાખું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આના વિશે ચર્ચા કરી ગયા છીએ. લેક્ચરની અંદર તમને કાર્બો એનાયન અને કાર્બો કેટાયન બંને માટે આવી સિક્વન્સ દર્શાવી દીધેલી છે, રાઈટ? તો ચાલો આને ભૂસી નાખું અને હવે આગળ વધીએ. આમાં જોઈએ, આમાં સંસ્પંદન થશે કે નહીં. જો આ sp2 સંકૃત છે, આ પણ sp2 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 sp2. ઓહો, સળંગ sp2 ની શૃંખલા વધારે છે, મતલબ સંસ્પંદન વધુ કાર્બન સુધી જોવા મળશે. આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થઈ જશે, ત્યારે અહીંયા પ્લસ ચાર્જ આવશે, તો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે, અહીંયા પ્લસ ચાર્જ આવશે. મતલબ અહીંયા સંસ્પંદન 3 કાર્બન સુધી સીમિત છે, અહીંયા સંસ્પંદન 1 2 3 4 5 કાર્બન સુધી થશે. તો આમાં સંસ્પંદન થાય છે, આમાં સંસ્પંદન થાય છે પણ વધુ થાય છે. રેડી? આમાં સંસ્પંદન થાય છે કે નહીં જોઈ લઈએ. ચાલો, ઓકે. આ કાર્બન નો ડાઉટ sp2 ખરો, સોરી sp2 ખરો, પરંતુ આ કાર્બન છે ને sp3 છે. મેં પહેલા જ કીધું હતું, સંસ્પંદન તો જ થશે કે જો sp2 સંકૃત કાર્બન એકબીજા સાથે સળંગ ગોઠવાયેલા હશે સિક્વન્સમાં. વચ્ચે sp3 આવી અને આખો ખેલ બગાડી નાખી દીધો અને સંસ્પંદનની ઘટના અટકી જશે. કેમ કે આ કાર્બન sp3 સંકૃત છે એટલે અહીંયા એક હાઇડ્રોજન હશે, તો આ થઈ ગયો આપણો આલ્ફા કાર્બન અને આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ ગઈ 1. ઓકે, તો સ્થાયીતાના સંદર્ભમાં આ બંનેમાં સંસ્પંદન છે એટલે આ બંને વધુ સ્થાયી, બીજું ને ત્રીજું વધારે સ્થાયી છે કમ્પેરેટિવલી પહેલા અને ચોથા કરતા. પણ પહેલા અને ચોથામાં જો પહેલામાં એક હાઇપર કોન્જ્યુગેટ, ચોથામાં એક હાઇપર કોન્જ્યુગેટ. લ્યો, બંનેમાં એક હાઇપર કોન્જ્યુગેટ થઈ ગયા અને સંસ્પંદન નથી, મતલબ સંસ્પંદન નથી એટલે અહીંયા ચોકડી. હાઇપર કોન્જ્યુગેટ પહેલા અને ચોથા બેયમાં સરખા છે, તો હવે પ્રેરક અસરનો વારો. ચાલો, તો આપણે છે ને કઈ જગ્યાએ જોશું જ્યાંથી બંને બંધારણમાં કંઈક જુદાપણું હોય ને ત્યાં જઈને ઊભું રહી જવાનું અને ત્યાંથી પૂછવાનું, એ ભાઈ તું કેવી પ્રેરક અસર બતાવસ? જો તું ધન પ્રેરક અસર બતાવતો હોઈશ તો સ્થાયીતા વધી જશે, જો તું ઋણ પ્રેરક અસર બતાવતો હોઈશ તો સ્થાયીતા ઘટી જશે. ઓકે, સો લેટ્સ સી. આ કાર્બન છે sp3 સંકૃત છે. હવે આ ભાગ જુઓ, આ બંને કાર્બન પણ sp3 જ છે અને sp3 સંકૃત કાર્બન છે એ ઇલેક્ટ્રોન દાતા હોય, આથી આવા કાર્બન છે એ ઇલેક્ટ્રોન દાતા અસર બતાવશે પ્લસ આઈ અસર. sp3 સંકૃત કાર્બન ઇલેક્ટ્રોન દાન કરી શકે. જ્યારે આલ્કાઇલ સમૂહ, જ્યારે આ બંને કાર્બન જોશો ને તો sp2 સંકૃત, અને sp2 એટલે વિદ્યુત ઋણીય હોય, જે sp3 સંકૃત કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતા હોય તો શું કરશે, આ sp2 સંકૃત કાર્બન આની પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચા રાખતા હોય એટલે આમાં શું થશે, માઇનસ આઈ અસર. હવે આ બે પોઈન્ટ ઉપર જોવો, પ્લસ આઈ અને માઇનસ આઈ સંસ્પંદન ને આ સોરી કાર્બોકેટાયનની સ્થાયીતા માટે આ પોઈન્ટ જોશો તો ખ્યાલ પડશે કે સ્થાયીતા જેમ પ્લસ આઈ જોડાયેલો એમ વધે અને માઇનસ આઈ જોડાય એમ ઘટે. તો હવે આ બેમાં પહેલા અને ચોથામાં સૌથી ઓછો સ્થાયી કોણ, ફોર્થ વન. તો સ્થાયીતાનો ચઢતો ક્રમ
જો દોરવા જઈએ તો સૌથી ઓછો સ્થાયી થશે ચોથો, એના કરતા વધુ સ્થાયી થશે પહેલો, કેમ કે એમાં સંસ્પંદન નથી. સંસ્પંદન હોવા માટે શું હોવું જોઈએ? ચોખવટ કરું છું, સિંગલ ડબલ એકાંતરીય દ્વિબંધ અને સળંગ sp2 sp2 sp2. જ્યારે અહીંયા જુઓ sp2 છે પણ આ sp3 આવી ગયો એટલે આ કાર્બોકેટાયન સંસ્પંદનમાં ભાગ લેશે નહીં. રાઈટ? ઓકે, તો સૌથી ઓછું સ્થાયી ચોથું, પછી પહેલું, ત્યારબાદ બીજું અને ત્રીજામાં બીજું ઓછું સ્થાયી થશે ત્રીજા કરતા, કેમ કે બીજામાં સંસ્પંદન ઓછા છે ત્રીજા કરતા. તો અહીંયા આવશે 3 અને એના કરતા વધુ સ્થાયી થશે ફોર્થ વન. તો આ થઈ ગયો સ્થાયીતાનો થર્ડ વન, આ બીજું અને તેના પછી ત્રીજું. ચલો રેડી? તો દીકરાઓ આ 3 ક્વેશ્ચન્સને આધારે તમને સમજાયું. હજી આપણે વધારે ઉદાહરણો લઈએ જુદા જુદા કાર્બોકેટાયનની સ્થાયીતા માટે, જેથી કરી તમને ક્યારેય પણ કોઈ પણ એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય તો તમે સરળતાથી સોલ્વ કરી શકો. ચાલો દીકરાઓ, હજી મેં આપની સમક્ષ વધારે એક્ઝામ્પલ્સ રાખેલા છે કાર્બોકેટાયન્સના, અને ચાલો આપણે એની સ્થાયીતાનો ચડતો ક્રમ ડિસાઈડ કરીએ. સૌથી પહેલા આપની સમક્ષ એક્ઝામ્પલ રાખીશ, એક્ઝામ્પલ નંબર 4. ચાલો તો ચાલો દીકરાઓ એક નજર નાખો. આ બધા જ એક્ઝામ્પલમાં જો કાર્બોકેટાયન કે જેના ઉપર કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એ તેની સાથે એક બેન્ઝીન રિંગ તો એક બેન્ઝીન રિંગ તો જોડાયેલી છે. મતલબ આ બધામાં બેન્ઝીન રિંગને હાજરીને કારણે સંસ્પંદન બંધારણ તો થાય જ, પરંતુ આ 4 બંધારણ પૈકી કોઈ એવું બંધારણ દીકરાઓ જોવો કે જેમાં સંસ્પંદન વધુ થતું હોય. દીકરાઓ આ પ્રશ્નો તમારાથી સોલ્વ થવા જોઈએ અને એમના માટે પ્રેક્ટિસ જરૂરી છે. તો પ્લીઝ હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારો આ લેક્ચર જોવો એની પહેલા આગળના રેઝોનન્સના અને હાઇપર કોન્જ્યુગેશન અને પ્રેરક અસરના કોન્સેપ્ટ ક્લિયર રાખો, અને જો ન હોય તો પ્લીઝ એકવાર એને રિવાઇઝ કરો. ત્યાર પછી આ બધા એક્ઝામ્પલને પોતાની રીતે સોલ્વ કરો. આપણો વિડીયો પોઝ કરો, એક્ઝામ્પલ્સ લખો, પોતાની જાતે સોલ્વ કરો, આન્સર ડેવલપ કરો, આન્સર બનાવો, પછી આપણો આ વિડીયો જોવો અને તમારા આન્સર્સ કરેક્ટ છે કે નહીં એ ટેલી કરો. જો દીકરાઓ તમારો ક્વેશ્ચનનો આન્સર સાચો પડે ને તો તમારા કોન્ફિડન્ટ લેવલમાં જોરદાર વધારો થશે. દીકરાઓ હંમેશા યાદ રાખજો, 11-12 સાયન્સની અંદર સ્પૂન ફીડિંગ કરવું એ સક્સેસ થવા માટેનો યોગ્ય રસ્તો નથી. યાદ રાખજો, સ્પૂન ફીડિંગ યોગ્ય નથી. જેટલી પોતાની જાતે પ્રેક્ટિસ કરશો, જેટલા સેલ્ફ ડેવલપ થશો, એટલા આગળ વધશો. એટલે પ્લીઝ આ બધા એક્ઝામ્પલ્સ મેં પહેલા જ લખી દીધા છે, તમે એનો આન્સર સાચો ગોતી આવો, સ્ટેબિલિટીનો ચડતો ક્રમ નક્કી કરી લ્યો, પછી મારો વિડીયો પ્લે કરો, એટલે જેથી કરી તમને આના આન્સર મળે એ સાચા છે કે ખોટા ક્લિયર થઈ જાય. અને જો ખોટા હોય તો તમને એનું સોલ્યુશન તરત મળી જાય. રાઈટ? તો દીકરો એક નજર નાખો. સૌથી પહેલા 4 એક્ઝામ્પલ્સમાં સંસ્પંદન એક બેન્ઝીન રિંગ થકી થશે એ તો ક્લિયર, પરંતુ આ 4 એક્ઝામ્પલમાં સૌથી વધુ સંસ્પંદન બંધારણ કેમાં થાય? એક્ઝામ્પલ નંબર 4 માં, કેમ કે આમાં 2 બેન્ઝીન રિંગ છે અને 2 બેન્ઝીન રિંગ હોવાને કારણે આમાં બંનેમાં સંસ્પંદન થશે. આથી જેને કહેવાય ને કે આ બંનેમાં સંસ્પંદન થશે. આથી સંસ્પંદન બંને બેન્ઝીન રિંગમાં થશે. આથી સ્ટેબિલિટી જેને કે સ્થાયીતા ખૂબ વધી જાય. મતલબ કે આમાં બધામાં સંસ્પંદન એક બેન્ઝીન રિંગ તરફથી છે, 2 બેન્ઝીન રિંગ દ્વારા સંસ્પંદન થાય છે, એટલે એક રસ્તો ક્લિયર કે સૌથી વધુ સ્થાયી થશે એક્ઝામ્પલ નંબર 4. આથી સ્થાયીતાનો ચડતો ક્રમ જો લઈએ ને દીકરાઓ, સ્થાયીતાનો ચડતો ક્રમ, તો એક કન્ફર્મ છે, ડેમ શ્યોર કે આ 4th એક્ઝામ્પલ છે એ મોસ્ટ સ્ટેબલ છે. ચાલો બાકીના બધા જોઈએ. આ બધામાં સંસ્પંદન થાય છે, તો હવે સંસ્પંદન તો ત્રણેયમાં સરખું થશે એક બેન્ઝીન રિંગમાં. તો હવે રિમેનિંગ પોર્શન આપણે જોવાનું થશે હાઇપર કોન્જ્યુગેશન. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ 0, આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ગોતો 6. ક્યાં? જો આ આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન છે, આના 3 ટોટલ હાઇપર કોન્જ્યુગેટ થશે 6.
આમાં હાઇપર કોન્જ્યુગેટ્સમાં આ આલ્ફા કાર્બન છે, હાઇપર કોન્જ્યુગેટ થશે 3. તો જ્યારે રેઝોનન્સ સમાન આવે છે એટલે સેકન્ડ પ્રાયોરિટી હાઇપર કોન્જ્યુગેટના બેઝ ઉપર જઈએ તો આમાં 6 હાઇપર કોન્જ્યુગેટ, આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ, જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેની સ્થાયીતા વધારે. આથી સૌથી ઓછો સ્થાયી કયો થવો જોઈએ? ફર્સ્ટ વન. એના પછી સ્ટેબલ થશે સેકન્ડ, એના પછી સ્ટેબલ થશે થર્ડ અને મોસ્ટ સ્ટેબલ થશે ફોર્થ વન. ચાલો આ સ્ટેબિલિટીનો ઓર્ડર આવી ગયો, રાઈટ? હવે આ એક્ઝામ્પલ જો સેકન્ડ વન, ક્વેશ્ચન નંબર 5. હવે પહેલા તો એ જોવું જોશે કે કેમાં સંસ્પંદન થશે, કેમાં સંસ્પંદન નહીં થાય. એક્ઝામ્પલ નંબર 4 થી શરૂઆત કરીએ, કેમ કે તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. સંસ્પંદન ક્યારે થાય? જ્યારે ધન વીજભારિત કાર્બોકેટાયન પોતે sp2 હોય પણ તેની બાજુમાં પણ sp2, એની બાજુમાં પણ sp2, એની બાજુમાં પણ sp2, એટલે કે એકાંતરીય ડબલ બોન્ડ હોય તો તે પાઈ બોન્ડ છે સંસ્પંદનમાં ભાગ લેશે. પણ જો કાર્બોકેટાયનની બાજુનો કાર્બન sp3 ઘૂસી ગયો તો પૂરું સંસ્પંદન નહીં થાય. અને સંસ્પંદન નહીં થાય તો સ્થાયીતા એ કાર્બોકેટાયનની અન્ય બંધારણો કે જેમાં સંસ્પંદન છે તેના કરતા ઓછી થઈ જશે. તો ચાલો સંસ્પંદન જોઈએ થાય છે કે નહીં. ચાલો આ કાર્બન તો પોતે sp2 છે, sp2 છે, sp2 છે, આ પણ sp2 છે, આ પણ sp2, અહીંયા સુધી બધા sp2. પાછું જો આ ઇલેક્ટ્રોન ગ્રાહી થશે એટલે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા ધનભાર ઉત્પન્ન થશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા ધનભાર ઉત્પન્ન થશે. મતલબ 1 2 3 4 5, 1 2 3 4 5, 5 કાર્બન સુધી સંસ્પંદન આમાં થશે. મતલબ સંસ્પંદન થાય આમાં sp2 સંકૃત કાર્બન, આ પણ sp2, આ પણ sp2, કેટાયન અને ડબલ બોન્ડ, મતલબ આ સંસ્પંદન થાય. પણ આ બંનેમાં આમાં સંસ્પંદન ઓછું થાય. સંસ્પંદન થાય ખરા પણ ઓછું થાય આના કરતા. ચલો ફોર્થ કરતા થર્ડ માં સંસ્પંદન ઓછું થાય તો ફોર્થ વધારે સ્ટેબલ, થર્ડ એના કરતા ઓછું સ્ટેબલ. શું અહીંયા સંસ્પંદન થશે? જોઈએ. આ કાર્બન પોતે sp2 હતો, ડબલ બોન્ડ હતો ને એમાં ધનભાર. યાદ કરો મેં હમણાં આગળ એક સિક્વન્સ લખી હતી કે મિથાઇલ કેટાયન કરતા પણ ઇથિનાઇલ કેટાયન એટલે કે ડબલ બોન્ડ વાળો કાર્બન હોય અને એના ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયું, મતલબ સમજી લેવાનો કે આના ઉપર તો આફતનો પહાડ તૂટી ગયો. સાવ અસ્થાયી, કેમ કે પોતે અનસેચ્યુરેટેડ ને પાછો ધનભાર. આ કાર્બન હોય ને sp2 હોય, ઇલેક્ટ્રોન ગ્રાહી બને એટલે ધનભારમાં વધારો કરે અને ધનભારમાં વધારો કરે ને તો સ્થાયીતા ઘટી જાય. તો ચાલો બચ્ચા પાર્ટી નક્કી કરો આમાં સંસ્પંદન થશે કે નહીં થાય. આડું એક તો અનસેચ્યુરેટેડ છે, એમાંય પોઝિટિવ ચાર્જ, એટલે આમાં સંસ્પંદન થશે નહીં. પરંતુ આ પોતે આ જે કાર્બન છે એ sp2 છે જે માઇનસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી અસર, રાઈટ? ચાલો આગળ વધીએ. બીજું આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ પણ છે. અહીંયા બે હાઇડ્રોજન હોય ને આલ્ફા કાર્બન થાય એટલે આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ છે પાછા. જો અહીંયા s -i છે અને અહીંયા હાઇપર કોન્જ્યુગેટ છે 2. ચાલો અહીંયા જુઓ, અહીંયા સંસ્પંદન નહીં થાય કેમ કે માત્ર sp2 સંકૃત કાર્બન, એની બાજુમાં sp3 સંકૃત કાર્બન. આથી અહીંયા sp3 અને sp3 વચ્ચેનો sp2 અને એ sp3 સંકૃત કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે. આથી ટોટલ આ આલ્ફા કાર્બન ને આલ્ફા કાર્બન 4 હાઇપર કોન્જ્યુગેટ્સ થશે. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ 4, આમાં હાઇપર કોન્જ્યુગેટ 2, પાછો માઇનસ આઈ અસર વાળો જોડાયેલો છે. એટલે એના જેવું છે ને કે ગ્રહણ લગાડી દીધું અને થોડા કાર્બોકેટાયનમાં sp2 સંકૃત કાર્બન બીજો જોડાયેલો છે, ડબલ બોન્ડ વાળો કાર્બન અને એના ઉપર પાછો પોઝિટિવ ચાર્જ, એટલે હાવ અસ્થાયી. આથી પરિણામે કહી શકાય કે સૌથી વધુ સ્થાયી 4, પછી 3, પછી 1 અને સૌથી ઓછો સ્થાયી 2, રાઈટ? તો આના માટે સ્થાયીતાનો ક્રમ જોઈએ તો સૌથી ઓછો સ્થાયી થશે 2, એના કરતા વધુ સ્થાયી થશે 1, એના કરતા વધુ સ્થાયી થશે 3 અને એના કરતા પણ વધુ સ્થાયી થશે 4, ફોર્થ. ચાલો રેડી? હવે આનો વારો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. શું આ ત્રણેય એક્ઝામ્પલ જે 1, 2 અને 3 આ 3 એક્ઝામ્પલ્સ આપ્યા છે કાર્બોકેટાયનમાં, એમાં સંસ્પંદન થશે કે નહીં? ચલો જોઈએ.
હા કેટાયન છે એની બાજુમાં ડબલ બોન્ડ, કેટાયન અને બાજુનો કાર્બન ડબલ બોન્ડ, કેટાયન અહીંયા બાજુમાં ડબલ બોન્ડનો પાઈ બોન્ડ, કાર્બન કેટાયન છે એની તરફ આકર્ષાય છે. મતલબ ત્રણેયમાં સંસ્પંદન થાય પાછું એક સરખું, કેમ કે ત્રણેયમાં એકાંતરીય દ્વિબંધ છે બાજુના કાર્બન ઉપર, એક સરખું થશે. મતલબ ત્રણેયમાં સંસ્પંદન એક સરખું, મતલબ હવે હું સંસ્પંદનના બેઝ ઉપર સ્ટેબિલિટી ડિસાઇડ નહીં કરી શકું, કેમ કે સંસ્પંદને હાથ ઊંચા કરી દીધા કે ભાઈ ભાઈઓ ત્રણેય એક્ઝામ્પલમાં આપણે સરખા છીએ સંસ્પંદન. હવે રેઝોનન્સની આંગળી પકડો, સોરી હાઇપર કોન્જ્યુગેશનની આંગળી પકડો. તો હાઇપર કોન્જ્યુગેટ્સ કહેશે કાંઈ વાંધો નહીં, હાલો જોઈ આવો કેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ જા છે સ્થાયી. આમાં હાઇપર કોન્જ્યુગેટ આ થઈ ગયો આલ્ફા કાર્બન, આમાં આ આલ્ફા કાર્બન અને આમાં આ આલ્ફા કાર્બન. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા કેટલી છે? 2 છે. 2 આ હાઇપર કોન્જ્યુગેટ ન કહેવાય, આ કહેવાય આલ્ફા કાર્બન. આ આલ્ફા કાર્બન આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 3. આ આલ્ફા કાર્બન આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. તો સંસ્પંદન ત્રણેયમાં સરખું. તો હવે હાઇપર કોન્જ્યુગેટ્સના બેઝ ઉપર જોઈએ તો સૌથી વધુ હાઇપર કોન્જ્યુગેટ્સ કેમાં છે? થર્ડમાં. તો એની સ્થાયીતાની વાત કરીએ તો સ્થાયીતાનો ચઢતો ક્રમ ઇન્ક્રીઝિંગ ઓર્ડર, સૌથી વધારે સ્ટેબલ થશે સેકન્ડ વન. ચાલો એનાથી ઓછું સ્ટેબલ કોણ થાય? તો આ બેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ કેટલા છે? 2 2 છે. એટલે હાઇપર કોન્જ્યુગેટ્સ આ બે એક્ઝામ્પલમાં કહી દીધું કે ભાઈ અમે પહેલા અને ત્રીજા બંધારણમાં જે સ્થાયીતાનો ક્રમ નક્કી નહીં કરી શકીએ, કેમ કે પહેલા અને ત્રીજામાં સંસ્પંદન સરખું થશે ને હાઇપર કોન્જ્યુગેટ્સ પણ સરખા છે. એટલે કામ કરો, હવે તમારી પાસે એક જ રસ્તો છે, પ્રેરક અસરની આંગળી પકડો. જેમાં પ્રેરક અસર વધુ, ધન પ્રેરક અસર વધુ, ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર વધુ, તેમ સ્થાયીતા વધુ. ચાલો તો અહીંયા આ જે મિથાઇલ સમૂહ છે ને એ +I બતાવે મિથાઇલ, પણ એના કરતા આ જે સમૂહ છે ને દ્વિતીયક આલ્કાઇલ આઇસોપ્રોપાઇલ મોટી પ્રેરક અસર બતાવે, ધન પ્રેરક અસર. મતલબ બેયમાં સંસ્પંદન સરખું, બેયમાં હાઇપર કોન્જ્યુગેટ સરખું, પણ આ બેયમાં ત્રીજા એક્ઝામ્પલમાં પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ધન પ્રેરક અસર વધુ, ઇલેક્ટ્રોન દાતા અસર વધુ. આના કરતા તો સ્થાયીતા કેની વધી જશે? ત્રીજાની. તો એના પછી ત્રીજા નંબર આવશે અને સૌથી ઓછો સ્થાયી થશે પહેલો. સો ધીસ ઇઝ ધ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધ સ્ટેબિલિટી ઓફ ધીસ કાર્બોકેટાયન. રેડી દીકરો? આ ટેકનિકથી તમારે કાર્બોકેટાયનની સ્થાયીતા ડિસાઇડ કરવી પડે, તો જ તમારો ખેલ પાર પડશે. ગુજરાત બોર્ડ લેવલે આવા ક્વેશ્ચન્સ ન પૂછાય હો ભાઈ. આવા ક્વેશ્ચન્સ તો JEE નીટ અને GEE એડવાન્સમાં પૂછાય. દીકરાઓ આપણી NCERT ટેક્સ્ટ બુકમાં આવી કોઈ મેટર, આવા કોઈ એક્ઝામ્પલ્સ આપેલા નથી. હું તમને આ બધું ડિટેલ્સમાં એટલે કરાવતો જાઉં છું કે જેથી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમારા કાંડા ન કપાય. યાદ રાખજો, આપણે આ ચેપ્ટર જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ મેં વધુ ને વધુ લેક્ચર લઈને ડિટેલમાં સમજાવેલું છે, કેમ કે આ ચેપ્ટર તમારું જેટલું સ્ટ્રોંગ એટલું જ અન્ય કાર્બનિક ચેપ્ટરો ઈઝી બનશે. યાદ રાખજો દીકરાઓ, મારા શબ્દો જ્યારે અન્ય કાર્બનિક ચેપ્ટરો આપણે ભણશું ત્યારે તમને બહુ સરળ પડશે આ ચેપ્ટર, કેમ કે બધા બેઝિક કોન્સેપ્ટ ડિટેલમાં કરાવતો જાઉં છું. રાઈટ? ચાલો હવે 7th એક્ઝામ્પલ જોઈએ. 7મું જે એક્ઝામ્પલ છે કાર્બોકેટાયન છે એના માટે. તો આ ત્રણેયમાં બેન્ઝીન રિંગ છે, મતલબ ત્રણેયમાં સંસ્પંદન એક સરખું છે કાર્બોકેટાયન સાથે, પરંતુ આ જે છે ને એમિનો એ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે. જ્યારે આ છે ને એ એક તો સંસ્પંદન છે અને ભેગું હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 3. જ્યારે આ છે ને એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, -R ઓર -I, જ્યારે આ +I પણ બતાવી શકે. તો હવે મને કહો તો સૌથી વધુ સ્થાયી કોણ? પહેલા તો ત્રણેયમાં સંસ્પંદન છે એટલે ત્રણેય સરખું. આ બેમાં આની ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક કરતા મિથાઇલની ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક ઓછી હોય. યાદ કરો, જેમ કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન દાતા જોડાય એમ સ્થાયીતા વધે, નો ડાઉટ, પણ એમાં જેમ પ્રબળ દાતા જોડાય એમ સ્થાયીતા હજી વધે. તો આ બંનેમાં સૌથી સ્થાયી થશે સેકન્ડ, પછી થર્ડ, અને આ તો ઇલેક્ટ્રોન ગ્રાહી છે જ્યાં કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડશે એટલે પછી આવશે ફર્સ્ટ. તો સ્થાયીતાનો ચડતો ક્રમ સૌથી ઓછું સ્થાયી થશે ફર્સ્ટ, એના કરતાં વધુ સ્થાયી થશે થર્ડ, અને એના કરતાં વધુ સ્થાયી થશે સેકન્ડ. રેડી? તો આ થઈ ગયો સ્ટેબિલિટી નો ચઢતો ક્રમ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, ક્વેશ્ચન નંબર 8. ચાલો સંસ્પંદન થાય છે કે નહીં જોઈ લઈએ 1 by 1.
જો આ કેટાયન છે sp2, આ પણ sp2, આ પણ sp2. સીધું ત્રીજું જ એક્ઝામ્પલ ઉપાડું છું. તો આમાં જોશો ને તો આ પાઈ બોન્ડ અહીંયા ડીલોકેલાઇઝ થશે, મતલબ આમાં સંસ્પંદન છે ભાઈ. આમાં આ ત્રણેય કાર્બન પૂરતું સંસ્પંદન થશે, ચલો રેડી કહેવાય. આમાં પણ સંસ્પંદન થાય છે, મોજ આવી ગઈ. ત્રણેયમાં સંસ્પંદન થાય મતલબ આ ત્રણેય એક્ઝામ્પલમાં એક સરખું સંસ્પંદન છે. જો 3 કાર્બન સુધીનું, કેમ કે આ તો sp3 છે. એટલે આમાં 3 કાર્બન સુધી સંસ્પંદન, આમાં 3 કાર્બન સુધી સંસ્પંદન, આમાં 3 કાર્બન સુધી સંસ્પંદન, આમાં જોઈએ હો વધારે સંસ્પંદન છે. જો ચલો આ sp2, 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 sp2 બધા sp2. તો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવે કેમ કે આ પાઈ બોન્ડ અહીંયા ડોનેટ થાય છે. તો આ પોઝિટિવ આવે તો આ પાઈ બોન્ડ અહીંયા આવતો રહે. મતલબ આમાં સંસ્પંદન 1 2 3 4 5 કાર્બન સુધી વહેંચાયેલું છે. તો સૌથી વધુ સંસ્પંદન આમાં થાય. તો સૌથી વધુ સ્થાયી આ થશે કેમ કે પહેલું ત્રીજું ને ચોથા એક્ઝામ્પલની સાપેક્ષે બીજું એક્ઝામ્પલ સૌથી વધુ સંસ્પંદન બતાવે છે. તો સ્ટેબિલિટીની વાત કરીએ ને દીકરાઓ, તો મને એક આન્સર તો મળી ગયો. જે આન્સર મળી જાય ને એને પહેલા નક્કી જ કરી લેવાય, પછી માથાકૂટ નહીં. સૌથી વધુ સ્થાયી થશે સેકન્ડ. અને દીકરા આમાં તમે ઓપ્શન્સ નથી આપ્યા. તમારી પાસે ક્વેશ્ચન્સમાં એમસીક્યુમાં ઓપ્શન નહીં હોય, ઓપ્શન ઉપરથી પકડાઈ જાય કે સૌથી વધુ સેકન્ડ વન એક્ઝામ્પલ છે ને તો 4 ઓપ્શન્સમાં કદાચ 2 જ ઓપ્શન એવા હોય કે જેમાં સૌથી વધુ સ્થાયી સેકન્ડ આપેલું હોય છેલ્લે. એટલે એ 2 ઓપ્શનમાં જ આગળ જજ કરવાનું રહેશે. એટલે એમસીક્યુના 4 ઓપ્શન્સ હોય ને તો આ પ્રશ્નો હજી સરળ બની જાય સોલ્વ કરવા. હજી આગળ વધીએ. ચાલો, જેમાં જેને કહેવાય કે સંસ્પંદન સમાન થતું હોય ને ત્યારે તમારે પ્રેરક અસરનો અથવા હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કરવો. હવે આપ જોશો તો અહીંયા કોઈ નથી દાતા કે નહીં ગ્રાહી કાર્બોકેટાયન સાથે, પરંતુ જ્યારે આ મિથાઇલ સમૂહ જોશો ને તો એની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે, પ્લસ I સમૂહ ઇલેક્ટ્રોન દાતા. જ્યારે આ NO2 છે ને એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, માઇનસ I. હવે દીકરાઓ, જ્યારે કાર્બોકેટાયન સાથે ઇલેક્ટ્રોન દાતા જોડાય તો સ્થાયીતા વધારે અને ગ્રાહી જોડાય તો સ્થાયીતા ઘટાડે. બીજા શબ્દમાં અહીંયા જો આને હાઇપર કોન્જ્યુગેટ તરીકે ગણીએ ને તો આમાં હાઇપર કોન્જ્યુગેટ પણ છે 3, આમાં હાઇપર કોન્જ્યુગેટ નથી. તો સ્થાયીતા જોઈએ ને તો આની વધી જાય. તો સેકન્ડ પછી સ્થાયી થશે થર્ડ વન, કેમ કે સેકન્ડમાં સૌથી વધુ સંસ્પંદન. પછી જ્યારે સંસ્પંદન સમાન થાય છે ત્યારે હાઇપર કોન્જ્યુગેશનના બેઝ ઉપર થર્ડ વન એક્ઝામ્પલ સ્ટેબલ, અને ત્યાર પછી સ્થાયી થશે પહેલું, કેમ કે નથી એમાં કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી કે નથી દાતા. અને આમાં ચોથું સૌથી ઓછું સ્થાયી, કેમ કે એમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડી નાખશે. તો આ થઈ ગયો સ્ટેબિલિટીનો ચડતો ક્રમ. દીકરો, લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 9. અને આ ક્વેશ્ચન નંબર 9 માં એક રીત જો, આ બધા જ કાર્બોકેટાયન્સ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે, મતલબ આ બધામાં સંસ્પંદન એક સરખું. પણ આ જે છે ને એ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવશે, પ્લસ R. આ પણ ઇલેક્ટ્રોન દાતા છે, બરાબર, જે પ્લસ R હોઈ શકે અથવા તો પ્લસ I પણ હોઈ શકે. આ જે આલ્ડીહાઇડ સમૂહ છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી બને, માઇનસ R ઓર માઇનસ I. ઋણ સંસ્પંદન અથવા તો ઋણ ગ્રાહી અસર. NO2 સમૂહ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જે માઇનસ R ઓર માઇનસ I અસર બતાવે. કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા જેમ દાતા જોડાય એમ વધે અને ગ્રાહી જોડાય એમ ઘટે. હવે અહીંયા સુધી તો બધામાં એક સરખું છે, એટલે બધામાં સંસ્પંદન સરખું. પણ હવે આ સાપેક્ષે જુઓ, બીજો આની અસરથી આ દાતા સમૂહ જોડાયેલો છે, જે દાન કરતો હોવાથી સ્થાયીતા વધારે. આ દાતા છે, સ્થાયીતા વધારે. પણ આ બેમાં કોણ પ્રબળ દાતા? તો યાદ કરો, ધન સંસ્પંદન અસરમાં મેં અગ્રિમતા ક્રમ આપેલો હતો. NH2 સૌથી મોટો દાતા થાય દોસ્ત. તો NH2 અને મિથાઇલમાં NH2 સૌથી મોટો દાતા છે. તો આ બેમાં સ્ટેબિલિટી પહેલાની પછી બીજાની. ચલો, આ બેમાં સેકન્ડ, એના કરતા વધારે સ્ટેબલ ફર્સ્ટ. હવે છેલ્લે આ બેમાં જોઈએ તો આ બેમાં ગ્રાહી છે, મતલબ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટાડે. પણ એમાં જેમ પ્રબળ ગ્રાહી એમ સ્થાયીતા સાવ ઘટે. તો એ પણ યાદ કરો, ઋણ સંસ્પંદન અસરના એક્ઝામ્પલ્સ યાદ કરો. NO2 ની પ્રબળતા વધારે છે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસરમાં, જે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટાડશે. તો NO2 પ્રબળ ગ્રાહી હોવાથી સૌથી ઓછું સ્થાયી થશે ફોર્થ વન, એના કરતા વધુ સ્થાયી થર્ડ, એના કરતા વધુ સ્થાયી સેકન્ડ, અને સૌથી વધુ સ્થાયી થશે ફર્સ્ટ. તો ચાલો દીકરાઓ, મેં આપની સમક્ષ
આ 9 ક્વેશ્ચન્સ ને સોલ્વ કરીને રાખી દીધા છે કાર્બોકેટાઇનની સ્થાયીતા માટેનો ક્રમ. ચાલો રેડી. હવે 2-3 એક્ઝામ્પલ્સ કાર્બો એનાયન માટે પણ લઈ લઈએ અને ત્યાર પછી આપણો લેક્ચર પૂર્ણ કરશું. પહેલા હવે જોઈએ કાર્બો એનાયનની સ્થાયીતા માટેના એક્ઝામ્પલ્સ. ચાલો દીકરાઓ, હવે આપણે થોડા કાર્બો એનાયનની સ્થાયીતા માટેના પણ એક્ઝામ્પલ્સ લઈ લઈએ, નહીતર વળી પાછું એ રીસાઈ જશે. કેમ કે અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ્સ જોયા છે કાર્બોકેટાયન્સના અને ઓલમોસ્ટ સ્ટેબિલિટી ઓર્ડરમાં એ વધારે પૂછાય છે. પણ કાર્બો એનાયનની સ્થાયીતા માટે પણ ઓર્ડર જાણતા હોવા જરૂરી છે, કેમ કે એ પણ પૂછાઈ શકે. તો કાર્બોકેટાયન્સની સ્થાયીતા ઉપર જે અસર હતી તેનાથી વિપરીત ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી અસર જોવા મળે. કેમ કે જેમ કાર્બન એનાયન ઉપરનો ઋણભાર ઘટે તેમ તેની સ્થાયીતા વધે. એટલે એક કાર્બોકેટાયનની જેમ કાર્બો એનાયનમાં પણ જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. પણ જેમ કાર્બો એનાયન સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય એમ કાર્બન પરનો ઋણભાર ઘટી જાય અને તેની સ્થાયીતા વધી જાય. અને જેમ કાર્બો એનાયન સાથે ઇલેક્ટ્રોન દાતા જોડાય એમ કાર્બનનો ઋણભાર વધે અને સ્થાયીતા ઘટે. તો ચાલો એ પોઈન્ટના બેઝ ઉપર મેં તમને લખી દીધું છે કે કાર્બો એનાયનની સ્થાયીતા એટલે કાર્બન ઉપર જ્યારે ઋણભાર હોય ત્યારે એની સ્થાયીતા સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ સમપ્રમાણમાં. ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર અથવા ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર હોય તો પણ સ્થાયીતા સમપ્રમાણમાં. પણ જોડાયેલો ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર કે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર દર્શાવતો હોય તો કાર્બો એનાયનની સ્થાયીતા વ્યસ્ત પ્રમાણમાં હોય. તો પેલું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સ્ટાર્ટ કરી દઈએ તો સંસ્પંદનની વાત કરીએ તો દરેક કાર્બો એનાયન ઉપર કાર્બન પાસે વધારાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અને સંસ્પંદનની વ્યાખ્યામાં જ આપણે ચર્ચા કરી ગયા હતા કે સંસ્પંદનની ઘટના એકાંતરીય ગોઠવાયેલા પાઈ બંધો અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પાઈ બંધ વચ્ચે જોવા મળતી એક આંતરક્રિયા છે. તો દીકરાઓ જોશો, આની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ sp2 સંકૃત છે. sp2 સંકૃત છે શું કરશે? આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને પાઈ બંધ અહીંયા શિફ્ટ થશે. મતલબ આ 1, 2 ને 3 કાર્બન સુધી સંસ્પંદન થશે. જ્યારે આમાં જોશો તો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, આ પાઈ બોન્ડ અહીંયા આવી જશે અને ટૂંકમાં જેને કહે પછી આગળ સંસ્પંદન થશે, નવો ડબલ બોન્ડ અહીંયા બનશે, પાઈ બોન્ડ આગળ શિફ્ટ થતો જશે. એટલે જેમ જેમ નવો પાઈ બોન્ડ શિફ્ટ થતો જશે એટલે હું ટૂંકમાં બતાવું તો આ પાઈ બોન્ડ છે અહીંયા આવી જશે, ત્યારે આ પાઈ બોન્ડ તૂટી નીચે આવશે. એટલે આમાં 1, 2, 3, 4, 5 કાર્બન સુધી સંસ્પંદન થશે. જ્યારે આમાં સંસ્પંદન બંધારણ આખા બેન્ઝીન રિંગમાં ફરશે તો સૌથી વધુ સંસ્પંદન કેમાં થશે? થર્ડમાં. અને જેમાં સંસ્પંદન વધારે તેમ તેમ કાર્બોકેટાયન હોય તોય ભલે, કાર્બો એનાયન હોય તોય ભલે, સ્થાયીતા વધે. તો સૌથી વધુ સ્થાયી થશે થર્ડ, પછી સેકન્ડ, પછી ફર્સ્ટ. તો સ્થાયીતાનો ચડતો ક્રમ જો લઈએ, ઇન્ક્રીઝિંગ ઓર્ડર લઈએ, ચઢતો ક્રમ, તો સૌથી ઓછું સ્થાયી થાય ફર્સ્ટ, એના કરતાં વધુ સ્થાયી થાય સેકન્ડ અને એના કરતાં પણ વધુ સ્થાયી થશે થર્ડ. ચાલો રેડી. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે 11મું. આ 4 એક્ઝામ્પલ્સ, પહેલી વાત, જેમ ઋણ વીજભાર કાર્બનનો ઋણ વીજભારનું મેગ્નિટ્યુડ પ્રબળતા ઘટે તેમ સ્થાયીતા વધે. ચાલો 4 એક્ઝામ્પલ્સમાં જોશો તો અહીંયા કાર્બન ઉપર એક તો ઋણભાર છે, એમાં અધૂરામાં પૂરું જોડાયેલો છે આલ્કાઇલ સમૂહ જે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે. હવે જો આ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર હોય ને તો કાર્બોનાની સ્થાયીતા વ્યસ્ત પ્રમાણમાં છે, કેમ કે આ ઇલેક્ટ્રોન દાન કરીને કાર્બન ઉપરનો ઋણ વીજભારની પ્રબળતા વધારી દેશે તો સ્થાયીતા ઘટાડી દેશે. જ્યારે આ જોશો તો COCH3 સમૂહ છે જેમાં કાર્બન ઉપર આંશિક ધનભાર હોય, ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર હોય અને -I અસર બતાવે છે ઇલેક્ટ્રોન ગ્રાહી. અને ઇલેક્ટ્રોન ગ્રાહી અસર હોવાને કારણે આ કાર્બન ઉપરનો જે ઋણભાર છે આગળ બંધમાં ભાગ લઈ લેશે, સંસ્પંદનની ઘટના પણ બતાવશે. આ COCH3 સમૂહ -I અને -R પણ બતાવે, સંસ્પંદનની ઘટના દર્શાવી શકે. કઈ રીતે? આ પાઈ બોન્ડ છે એ નીચે ધકેલાય કાર્બન તરફ, ત્યારે આ પાઈ બોન્ડ છે ઓક્સિજન તરફ શિફ્ટ થઈ જશે. આથી સંસ્પંદનને કારણે અને બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોવાને કારણે આની સ્થાયીતા વધી જશે. ત્રીજું, મિથાઇલ સમૂહ. મિથાઇલના કાર્બન ઉપર ઋણભાર છે અને તેની સાથે જોડાયેલ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન નથી ઇલેક્ટ્રોન દાતા કે નથી ઇલેક્ટ્રોન ગ્રાહી. તો પહેલા અને ત્રીજાને કમ્પેર કરવામાં આવે ને, પહેલા અને ત્રીજાને, તો
ત્રીજું જે કાર્બોએનાયન છે એ પેલા કરતા વધુ સ્થાયી થાય, કેમ કે ત્રીજામાં હાઇડ્રોજન છે જે દાતા કે ગ્રાહી નથી, જ્યારે પહેલામાં કાર્બોએનાયન સાથે એક દાતા જોડાયેલ છે જે સ્થાયીતામાં ઘટાડો કરશે. આથી પહેલા અને ત્રીજામાં ત્રીજું વધુ સ્થાયી, સૌથી ઓછું સ્થાયી પહેલું, પછી ત્રીજું સ્થાયી. આ બેમાં આ COCH3 ઇલેક્ટ્રોન ગ્રાહી છે, NO2 પણ આ NO2 પણ -R અને -I અસર બતાવે, જે આ ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચે અને અહીંયા પણ સંસ્પંદન બતાવશે. પણ આ NO2 સમૂહની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા કીટોન કરતા વધારે છે. -I અસરની સિક્વન્સ યાદ કરો. સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી થશે NO2, અને જેમ ઇલેક્ટ્રોન પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી હશે ને તેમ કાર્બન પરનો ઋણ વીજભાર ઘટી જશે, અને જેમ કાર્બન પરનો ઋણ ભાર ઘટી જાય ને દોસ્ત, એમ એની સ્થાયીતા વધી જાય. તો સૌથી વધુ સ્થાયી થશે 4, એના પછી થશે સેકન્ડ, એના પછી થર્ડ, અને સૌથી ઓછું સ્થાયી ફર્સ્ટ. તો સૌથી ચડતો ક્રમ જો લખીએ ને દીકરાઓ, સ્થાયીતાનો ચડતો ક્રમ, તો સૌથી ઓછું સ્થાયી લખવું પડે પહેલા, એટલે પહેલું, એના કરતા વધુ સ્થાયી થશે ત્રીજું, એના કરતા વધુ સ્થાયી થશે બીજું, ને એના કરતા સૌથી વધુ સ્થાયી થશે ચોથું. ચલો રેડી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12. ચાલો એમાં એક સંસ્પંદન થાય કે નહીં જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો ત્રીજા એક્ઝામ્પલની અંદર આ ડબલ બોન્ડ છે, sp2 છે, આ ઇલેક્ટ્રોન યુગ્મને શું કરશે, એક તો અહીંયા સંસ્પંદનમાં ભાગ લેશે, મતલબ સંસ્પંદન થાય. અધૂરામાં પૂરું આ NO2 સમૂહ પણ જોડાયેલો છે, એ પણ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જે -R અને -I બે બતાવે. મતલબ આ બંધારણને તો ઘી કેળા છે, કેમ કે એમાં એનાયન એક તો નીચે રિંગમાં સંસ્પંદનમાં ભાગ લેશે, અને પાછું NO2 ઇલેક્ટ્રોન ગ્રાહી છે જે ઇલેક્ટ્રોનને ખેંચશે. આથી કાર્બન પરનો જે ઋણ વીજભાર છે એની પ્રબળતા ઘટી જશે અને તેની સ્થાયીતા વધી જશે. એટલે આ સૌથી વધુ સ્થાયી થશે. પણ હજી બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. દીકરાઓ આ જે છે ને આમાં ડબલ બોન્ડ ક્યાંય નથી, એટલે આ એક આલ્કાઇલ સમૂહ છે, અને આલ્કાઇલ સમૂહ છે ને એ +I અસર બતાવશે. એટલે આ થઈ ગયો ઇલેક્ટ્રોન દાતા આખો ભાગ, પણ આ થઈ ગયો ઇલેક્ટ્રોન ગ્રાહી -I ઓર -R. તો આ બેમાં સ્થાયી કોણ? બંનેમાં NO2 તો છે, પણ આમાં ઇલેક્ટ્રોન દાતા છે, જ્યારે આમાં સંસ્પંદન થાય છે. આથી આ બેમાં જોઈ શકો છો ઇલેક્ટ્રોન દાતા જોડાય તો સ્થાયીતા ઘટે, પણ જો સંસ્પંદન થશે તો સ્થાયીતા વધશે. બંનેમાં ઇલેક્ટ્રોન ગ્રાહી છે એટલે બંને ઇલેક્ટ્રોન ગ્રહણ એક સરખું કરશે, પણ જ્યારે આ બેની સાપેક્ષે વાત કરીએ તો આ +I બતાવે, જ્યારે આટલો ભાગ છે એ ઋણ સંસ્પંદન અસર બતાવશે, ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરશે. આથી કહી શકાય કે આ બંનેમાં સ્થાયીતા ત્રીજાની થશે. જ્યારે અહીંયા આ આલ્કાઇલ સમૂહ પણ ઇલેક્ટ્રોન દાતા અને આ ઇલેક્ટ્રોન દાતા, એટલે આને તો જીવવા જ નહીં દે, ઋણ વીજભાર તાકાતવાળો બનાવશે અને સ્થાયીતા ઘટાડી દેશે. તો આમાં સ્થાયીતાનો ચડતો ક્રમ લઈએ ને તો સૌથી ઓછું સ્થાયી થશે પહેલું, એના કરતા વધુ સ્થાયી થશે બીજું, અને સૌથી વધુ સ્થાયી થઈ જશે ત્રીજું એક્ઝામ્પલ. ચલો રેડી. હવે એક્ઝામ્પલ નંબર 13. એમાં CH2- બધા પ્રાથમિક કાર્બોએનાયન છે. નીચેની તરફ ખેંચાય તો બેન્ઝીન રિંગમાં એક સરખું સંસ્પંદન બંધારણ થશે, પરંતુ મેં પહેલા જ કીધું જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ કાર્બોએનાયનની સ્થાયીતા વધે, અને દાતા જોડાય એમ કાર્બોએનાયનની સ્થાયીતા ઘટે. હવે આ જે સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા અસર બતાવે +R. આ જે COOH સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર બતાવે -R. જ્યારે આમાં કોઈ એક્સ્ટ્રા સંસ્પંદન દર્શાવતા ક્રિયાશીલ સમૂહ નથી. તો આ ત્રણ કાર્બોએનાયનમાં સૌથી વધુ આ સ્થાયી થાય. કેમ? તો કે સંસ્પંદનની સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી પણ છે અને જે સ્થાયીતા વધારશે. જ્યારે આમાં સંસ્પંદન છે પણ ઇલેક્ટ્રોન દાતા પાછો સ્થાયીતા ઘટાડશે, અને આમાં સ્થાયીતા વધારવા માટે ગ્રાહી નથી, ઇલેક્ટ્રોન દાતાય નથી કે જે સ્થાયીતા ઘટાડે. આથી સૌથી વધુ સ્થાયી હશે ને તો એ થર્ડ હશે, સૌથી ઓછો સ્થાયી પહેલું. તો આ જે સિક્વન્સ લખીએ સ્થાયીતાનું, તો સૌથી ઓછું સ્થાયી થશે 1, એના કરતા વધુ સ્થાયી થશે 2, અને એના કરતા વધુ સ્થાયી થશે 3. ચલો રેડી. હજી લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. જેમ સંસ્પંદન વધુ તેમ સ્થાયીતા વધુ. અહીંયા સંસ્પંદન છે એ 3 કાર્બન પૂરતું સીમિત રહેશે.
અહીંયા સંસ્પંદન છે એ 1 2 પછી અહીંયા આગળ વધશે, આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે એટલે 1 2 3 4 5 કાર્બન સુધી સંસ્પંદન થશે. જ્યારે અહીંયા સંસ્પંદન છે એ 3 કાર્બન સુધી થશે, જ્યારે આ પાછો ઇલેક્ટ્રોન દાતા થઈ ગયો પ્લસ I, જે સંસ્પંદનને કારણે જેટલી સ્થાયીતા મળશે એમાં પાછો આ ઇલેક્ટ્રોન દાન કરી સ્થાયીતા ઘટાડશે. કેમ કે આ sp3 સમૂહ છે ઇલેક્ટ્રોન દાન કરીને કાર્બન ઉપર ઋણ વીજભારની પ્રબળતા વધારશે. આથી પહેલા તો જેમાં જાજુ સંસ્પંદન છે એની સૌથી વધુ સ્થાયી, તો આ બીજું સૌથી વધુ સ્થાયી થશે. ચાલો એટલે પ્રાયોરિટીની વાત કરીએ તો સેકન્ડ વન સૌથી વધુ સ્ટેબલ થયું. હવે આ બેમાં અહીંયા સુધી સંસ્પંદન એક સરખું, પણ આમાં દાતા નથી ને આ દાતા છે ને. દાતા હોય ને તો દાતા હોય ને તો કાર્બોએનાયનની સ્થાયીતામાં ઘટાડો થઈ જાય. તો આ બેમાં આની સ્થાયીતા ઘટી જશે કેમ કે ભેગો દાતાય છે. તો આ બેમાં સ્થાયી થશે 1 અને પછી 3. તો ઓર્ડર કંઈક આવો થશે, સૌથી ઓછો સ્થાયી થર્ડ વન, પછી ફર્સ્ટ અને સૌથી વધુ સ્થાયી સેકન્ડ. આ થઈ ગયો કાર્બોએનાયનની સ્થાયીતાનો ચડતો ક્રમ. તો દીકરાઓ ટોટલ કાર્બોકેટાયન અને કાર્બોએનાયનને લેતા ટોટલ આવા 14 જુદા જુદા સ્ટેબિલિટીના ઓર્ડર્સ આપની સમક્ષ રજૂ કરેલા છે, જેથી કરી હવે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવા કાર્બોકેટાયનની સ્ટેબિલિટીના ઓર્ડરના ક્વેશ્ચન્સ હશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. છતાં જો તમને કોઈ એવી રેફરન્સ બુક્સમાં કોઈ એવા ક્વેશ્ચન્સ પૂછાય કે જે તમારાથી સોલ્વ ના થાય, ડાઉટ્સ ઊભા થાય, તો તમે મને પ્લીઝ વોટ્સએપ કરી દેજો, એનો ફોટો પાડી હું તમને જેથી એનું સોલ્યુશન આપી શકું. રેડી? તો ચાલો દીકરાઓ, આજનો ટોપિક આપણે પૂર્ણ કરીએ અને માત્ર એક લેક્ચર બાકી છે, જે મેં તમને પહેલા કીધું હતું જ્યારે સમઘટકોની વાત કરતા હતા ત્યારે, કે ચલ રૂપકતા, ટોટોમરિઝમ, જે બંધારણીય સમઘટકતાનો એક 5મો પ્રકાર છે. રેડી? ટોટોમરિઝમ, ચલ રૂપકતા. રેડી? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ, ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.